मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 6 ની અંદર लास्ट टॉपिकનો अभ्यास કરી રહ્યા છે। પૂર્ણ સંખ્યાઓમાં લાસ્ટ ટોપિક છે પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ। હવે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે પૂર્ણ સંખ્યાના સ્વરૂપમાં આપણે એવું સમજવાનું છે કે કઈ સંખ્યાઓ જે છે એને આપણે રેખા સ્વરૂપે દર્શાવી શકાય, કઈ સંખ્યાઓ છે જે સંખ્યાને આપણે ચોરસ સ્વરૂપમાં દર્શાવી શકાય, કઈ સંખ્યાઓ એવી છે કે જેને આપણે લંબચોરસના સ્વરૂપમાં દર્શાવી શકીએ અને કઈ સંખ્યાઓ એવી છે કે જેને આપણે ત્રિકોણના સ્વરૂપમાં દર્શાવી શકાય। જો આપણે અહીંયા આ જે તમને 4 પ્રશ્નોની મેં વાત કરી છે, જો આપણે આ 4 પ્રશ્નોને વ્યવસ્થિત સમજી જઈશું તો સમજવાનું કે આપણે કોઈપણ સંખ્યા આપેલી હશે એને ડોટ સ્વરૂપે અથવા સંખ્યા સ્વરૂપે દર્શાવવામાં આપણને કોઈપણ પ્રકારની તકલીફ પડશે નહીં। તો સમજીએ સૌથી પહેલા પ્રશ્ન નંબર 1, કઈ સંખ્યાઓને કેવળ રેખાના સ્વરૂપમાં દર્શાવી શકાય। આમાં એક વસ્તુ યાદ રાખજો કે રેખા આવે એટલે તમારે એક રાખવાનું કે એક સિવાયની દરેક સંખ્યા, એક સિવાયની દરેક સંખ્યા જે છે એને આપણે દરેક સંખ્યાને આપણે શું કરી શકીએ છીએ, કેવળ રેખાના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ, રેખાના સ્વરૂપમાં દર્શાવી શકાય છે। હવે એક કેમ નહીં આવીને તમને કારણ સમજાવી દઉં કે એક એ વિશિષ્ટ સંખ્યા છે, તમે ખાલી એક જ ડોટ પાડો તો એને આપણે કિરણ સ્વરૂપે રેખા સ્વરૂપે દર્શાવી શકતા નથી। જો હવે હું તમને અહીંયા 4ને દર્શાવું તો જુઓ, 1 ડોટ પાડીશ, 2 3 અને 4 રેખા બની જાય, બરાબર। એટલે એક સિવાયની તમે ગમે તે સંખ્યા લો, તમે એને આ રીતના ડોટ બનાવશો તો તમે શું કરી શકશો, રેખાના સ્વરૂપમાં દર્શાવી શકશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે। પ્રશ્ન નંબર 2 શું છે, કઈ સંખ્યાઓ ચોરસના રૂપમાં દર્શાવી શકાય, કઈ સંખ્યાઓ ચોરસના રૂપમાં દર્શાવી શકાય। આમાં તમારે એ રાખવાનું કે વર્ગ હોય તેવી, કેવી વર્ગ હોય તેવી સંખ્યા, તેવી બધી સંખ્યાઓ, તેવી બધી સંખ્યાઓ શું આવશે, ચોરસના રૂપમાં દર્શાવી શકાય છે। વર્ગ એટલે કે સમજીએ આપણે, ચાલો 2નો વર્ગ 4 થાય એટલે 4, પછી 3નો વર્ગ 9, બરાબર છે, 4નો વર્ગ 16, કોઈ પણ લો, 2નો વર્ગ લો, 4નો વર્ગ। હવે 4 છે તો જો હું અહીંયા લખું છું, અહીંયા 1 ડોટ, 2 ડોટ, 3 ડોટ અને 4 ડોટ, તો જો તમને અહીંયા દર્શાવી શકાશે, બરાબર। 2 દર્શાવવું હોય તો તમે 2 દર્શાવવા જાઓ તો 2 તો ખાલી ફક્ત શું આવશે, અહીંયા જ જોઈન્ટ થશે, એટલે 2 આપણે લેવાનું નથી, 2નો વર્ગ લઈ શકાય, કેટલો 4, એટલે 2 આવશે નહીં અહીંયા। 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, બરાબર, 3 તાળી 9, 4 ચોક 16, 5 5 25, એટલે 5 5 લઈ શકો, બરાબર છે। તો આ રીતના જેનો વર્ગ હોય તો એ બધી સંખ્યાઓ, કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો, એનો વર્ગ થવો જોઈએ, બરાબર। પ્રશ્ન નંબર 3 છે, કઈ સંખ્યાઓ લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય છે, કઈ સંખ્યાઓ લંબચોરસના સ્વરૂપમાં દર્શાવી છે, 2ના ગુણકમાં હોય, કેવી 2ના ગુણકમાં હોય તેવી સંખ્યાઓને લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય। કેવા હોય, 2ના ગુણકમાં, એટલે કે શું, તો કે ભાઈ 3 દુ 6, તો 6 પછી શું 8, એટલે 6 + 2 8, 8 + 2 10, 10 + 2 12, તમે આણીને શું કરી શકો છો, લંબચોરસના સ્વરૂપમાં દર્શાવી શકો છો। સમજો હું બતાવું તમને, 6નું બતાવું છું, આ 1 ડોટ, આ 2 ડોટ, આ 3 ડોટ, એવા સેમ નીચે 1 ડોટ, 2 ડોટ અને 3 ડોટ, આને જોડી દો, આને જોડી દો, આને જોડી દો, આને જોડી દો, આને જોડી દો અને આને જોડી દો, થઈ ગયું।
આ શું થઈ ગયો તમારો લંબચોરસ. ચોરસ પણ બને અને લંબચોરસ પણ બને જો વચ્ચે લીટી પાડી દઈએ તો. 8ને પણ દર્શાવી શકાય, 10ને પણ દર્શાવી શકાય અને 12ને પણ દર્શાવી શકાય છે. ઓકે, તો આ થયો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 4 એવો છે, કઈ સંખ્યાને ત્રિકોણના રૂપમાં દર્શાવી શકાય? કઈ સંખ્યાઓને ત્રિકોણના રૂપમાં દર્શાવી શકાય? તો યાદ રાખજો, 3ના ગુણકમાં હોય, 3ના ગુણકમાં હોય તેવી સંખ્યાને ત્રિકોણના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. ચાલો અહીંયા હું જોઉં 3, તો સૌથી પહેલાં હું 3ને જ લઈ લઉં. તો 3ને ડોટ સ્વરૂપ લખીએ, આ 1, આ 2 અને આ 3. તો અહીંયા જોઈન્ટ કરો, થઈ ગયું. હવે 3 ટાળી 9, તો તમે 9ને પણ દર્શાવી શકો છો. 1 બરાબર, 3 ટાળી 9, 1 દર્શાવો, પછી 2 દર્શાવો, 6, 3 દુ 6 બરાબર, એમાં પણ થઈ શકે 3, 6, 3 વત્તા 3 બરાબર. તો 6ને પણ દર્શાવી શકાશે, 1 ઉપર, 1 અહીંયા, 2, 3, 4, 5 ને 6. આ થઈ ગયું 1, આ થઈ ગયું બરાબર, ને વચ્ચે 1 પાડો અથવા 2 પાડીને અહીંયા, તો આ પણ થઈ જશે. તો 1, 2, 3, 4, 5, 6 બરાબર. તો અહીંયા ફક્ત લો આ 1, 2 અને 3, અહીંયા લો 1, 2 અને 3, આને જોઈન્ટ કરી દો, આને ગણતા નહીં, આને જોઈન્ટ કરી દો. તો આ પણ ત્રિકોણ થઈ ગયું. 9ને પણ બનાવી શકાય બરાબર, 12ને બનાવી શકાય, 9 ને 3 12, 12 ને 3 15, 3ના તત્વના ગુણકમાં હોય એ રીતે બનાવી શકાય છે. તો આ શું છે? એક પૂર્ણ સંખ્યાનું સ્વરૂપ છે. આ ફક્ત એક નાનું અમથું આ યાદ રાખશો. પ્રશ્ન નંબર 1, 2, 3 ને 4, કુલ 4 ટોપિક તમે યાદ રાખશો. ડોટના સ્વરૂપમાં કોઈ પણ પ્રશ્ન આવશે તમે બનાવી શકશો. હવે જુઓ, પૂર્ણ સંખ્યાનું સ્વરૂપમાં આપણે અહીંયા સુધી ગણતરી કરી હતી. હવે જુઓ, 2 થી 15 સુધીની કઈ સંખ્યાને ચોરસના સ્વરૂપમાં દર્શાવી શકાય? અમે કીધું કે જેનો વર્ગ બનતો હોય એ તમે બધી લખી શકો છો. એટલે તમારે અહીંયા એક કામ કરવાનું. બીજું, પ્રશ્ન નંબર 2 શું છે? 42મો પ્રશ્ન, કે નીચેના પૈકી કઈ સંખ્યાઓને લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય? તમને મેં સમજાવ્યું કે લંબચોરસ આવે તો કયા ગુણકમાં લેવાનું તમારે? તો કે લંબચોરસ આવે ત્યારે 2ના ગુણકમાં લેવાનું છે. તો જુઓ અહીંયા કઈ 2 સંખ્યા એવી છે કે જે 2ના ગુણકમાં છે? 4 ને 2 6, 8 ને 2 10, 12 ને 4 16 થઈ ગયા. તો અહીંયા તમે જોવાનું કઈ આવી શકે તે. તો આમાં અને આમાં કઈ હોઈ શકે તે તમારે ધ્યાનથી ગણતરી કરીને લખવાનું છે. ઓકે, ચોરસમાં દર્શાવી શકાય તે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા લખો. ચોરસમાં દર્શાવી શકાય તેવી તો કઈ લઈ શકો તમે? તો 1નો વર્ગ 1 જ થાય, 2નો વર્ગ 4 થાય, તો 4 પછી કઈ 9, 16 એ તમે લઈ લેવાની પ્રથમ 5. ત્યાર પછી પ્રથમ 7 ત્રિકોણાકાર સંખ્યા લખો. તો તમે લઈ શકો 3, 6, 9, 12 અને 15 બરાબર. 16 ચોરસ અને લંબચોરસ દર્શાવો. તો 16નો વર્ગ 4 છે, તો 4ને દર્શાવો પહેલાં. તો ચોરસમાં દર્શાવી શકાશે, લંબચોરસમાં દર્શાવી શકાશે. બીજું છે, બિંદુ પેટર્નનો ઉપયોગ કરી નીચેના માટે કઈ એવી સંખ્યા છે કે જેને એક રેખા, એક ત્રિકોણ અને એક લંબચોરસના સ્વરૂપમાં દર્શાવી શકાય છે? કઈ સંખ્યા એવી છે કે જેને એક રેખા સ્વરૂપે દર્શાવી શકાય, ત્રિકોણ સ્વરૂપે દર્શાવી શકાય, પછી સરળ સ્વરૂપે દર્શાવી શકાય, લંબચોરસ સ્વરૂપે દર્શાવી શકાય છે? આ 3 વસ્તુઓ તમે ધ્યાન રાખવાની. અંદર મેં તમને સમજાવ્યું 4-4માં. તો એ વસ્તુને ધ્યાનથી લઈને તમે કામ કરી શકશો, તમને પ્રાપ્ત થઈ જશે. ઓકે, નિમ્નલિખિત માટે કઈ સંખ્યા શૂન્ય નિરૂપિત થશે નહીં? 0 ગુણ્યા 0 બરાબર 0, 0/2 બરાબર 0, 1 વત્તા 0 બરાબર 1, 10 જાય તો 0/2. તો કઈ સંખ્યા નિરૂપિત કરી શકાશે નહીં બરાબર. તો આની તમે શું કરશો? નિરૂપિતનો મતલબ શું થશે? કે ન થઈ શકે, બાકીનામાં થઈ શકે તેવી કઈ સંખ્યા છે ન થઈ શકે તેવી એક જ સંખ્યા છે કે જે ન થઈ શકે બરાબર. આપેલ પેટર્નના આગળના 2 પગલાં લખો. અહીંયા શું આપેલું છે? 99 ગુણ્યા 1 વત્તા 1 બરાબર, જો 99 × 99 વત્તા 1 બરાબર 100. હવે અહીંયા શું આપેલું છે? 99 ગુણ્યા 3. તમારે શું લખવાનું? 99 ગુણ્યા 4 વત્તા 4 બરાબર કેટલા તે લખવાના. તો અહીંયા જુઓ 99 ગુણ્યા 4 બરાબર, તો 99 ગુણ્યા 4 કરવાના. 9 ચોક 36 વત્તા ઉપર 3, 9 ચોક 36 અને 3 37, 38, 39. હવે 39માં 4 તમે ઉમેરો એટલે 6 ને 4 10નું શૂન્ય, વધી પડી 1, 9 ને 1 10,
900 વડી પડી એકલા થઈ ગયા 400 સિક્વન્સમાં જ આવશે. તમારે 2માં પણ આ રીતના કરવાનું છે, ત્રીજામાં પણ તમારે આ રીતના કરવાનું છે. બરાબર. આ થયું તમારું પ્રકરણ 2 અહીંયા પૂર્ણ. જે મિશ્ર પ્રશ્નો છે એ તમારે આ જે પાઠ ચાલ્યો છે એ ચાલેલા પાઠમાંથી ભેગા આપેલા પ્રશ્નો છે એ તમારે ફરજિયાત કરવાના રહેશે. બરાબર. જ્યાં તકલીફ પડે ત્યાં ફરી પાછા મને જણાવજો. ઓકે. તો અહીંયા આપણે પ્રકરણ નંબર 2 જે છે એ પૂર્ણ કરીએ છીએ. ઓકે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.